આવી ગયો ખાલી જો કોથરો ભરાઈ ગયો આખો આમ ઢેકીનો શણગારવાનો સામાન ને બધું લઈ લીધું છે. હવે આપણે જવાનું છે ઘરે શણગારવાનું છે. કે તમે દેખાતું નહોતું મેં કેટલું કંઈક રેડી કર્યું છે. સવારે તો આવું કાંઈ નહોતું. આપણે આવ્યા અત્યારે તમે જોયું હતું. અત્યારે થોડું ઘણું રેડી થઈ ગયું ને બધું સામાન આવે પછી. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. સવારમાં શરૂઆત થઈ ગઈ છે. મને ફોન આવ્યો કામ હતું એટલા માટે હું જલ્દી ઉઠી ગયો છું. તો આપણે પહેલાં છે ને કામ જે પતા માટે જવાનું છે, પણ ત્યાંથી જવાનું છે કોલેજ. અને આજનો દિવસ કેવો રહી તમને આખો બ્લોગમાં ખબર પડી જશે. અને કાલે કોઈ બ્લોગ નહોતો મૂક્યો, જેમ તમે જોયું એમ કાલે એક ફૂડનો વિડીયો મૂક્યો હતો, જેમાં તમે અત્યારે તો સપોર્ટ આપો છો. હજી અડધી કલાક પોણી કલાક જેવું થયું છે, સારા વ્યૂ છે. સાંજની ખબર નહીં એવું છે, એ બધું તમને સાંજે અપડેટ દઈશ. તો ચાલો બકવાસ કર્યા વગર આ બ્લોગ નહીં આપણે કરી દઈએ સ્ટાર્ટ. સવારનું ઘણું કામ હતું, અત્યારે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે, એના માટે સોરી. અને સવારનો કામમાં છે તો અત્યારે ફ્રી છે. અત્યારે હજી ફ્રી તો થયો જ નથી. આ મહિલાને ઉતારી પછી હજી કાગળિયા ડોક્યુમેન્ટ એ બધું છે એ ઘરે મૂકવા જવાનું છે, પછી બહાર જવાનું છે. કે મહિલા જ આપણો વિડીયો બહીને નથી થાય એવું બધું છે. ને અત્યારે ઘરે જ આવી એમને કેમ પછી આપણે રીલ ક્યારે બનાવી રીલ્સ ને બધું સાંજે શૂટ કરવાનું છે. સંદીપને બધા ખબર નહીં શિવલોન કઈ દુનિયામાં છે. આપણે થોડાક વધારે જ કામમાં હતા. અત્યારે મારા ગણપતિમાં શાંતિનગર કરે છે ને એનું ડેકોરેશન માટે ને એ બધી આઈટમ લેવા જવાનું છે. શું ડેકોરેશન આ ડેકોરેશન જ છે. એટલે આને ઘરે ઉતારી ઘરે પાણી પાણી પી ડોક્યુમેન્ટ ને બધું મૂકી દઈ પછી જ્યાં યાદથી સાંજે કઈ જગ્યાએ જવું પછી બરોબર ફની રીલે એકાદી ગોઈતી છે, બાકી એકાદી ગોતવાની ને એવું બધું છે બરોબર. તો અત્યારે આપણે ડાયરેક્ટ હવે ઘરે જ હોઈ જાય એટલે પછી ગ્રુપ નથી કરવું. અને હવે ડાયરેક્ટ સાંજે જ બ્લોગ સાંજે અથવા ક્યારે કરીશ બ્લોગ ચાલુ એ મને ખબર નથી. જેવા ડેકોરેશનનું હશે તો થોડોક ત્યાં આપણે કરી નાખીએ, બાકી ડાયરેક્ટ સાંજે જ કરું બરોબર બ્લોગ. તો મળીએ આપણે આગળ. તો અત્યારે છે ને આપણે થોડોક ગણપતિનું ડેકોરેશન માટે સામાન લેવાનો હતો, એના માટે હું બિડલો બધા જાય છે. દરબાર કે બાજુ એક દુકાન છે ને ડેકોરેશનની, એ બાજુ જાય છે. જોઈએ અહીંયા જઈને કેવું લઈ જાય ને કેવું નહીં. તો અત્યારે આપણે ગામમાં આવી ગયા છે ને ગામમાં એટલો બધો ટ્રાફિક છે કે વાત જવા જોઈએ. આપણે આ દુકાનેથી લેવાનું છે ભાઈના તમારી થોડી ઘણી ડેકોરેશનની માટેની વસ્તુ. ને બિડલોની બધા પાછળ રહી ગયા છે, બિડલોની બધા આવે પછી જોઈ કેવી રીતના છે ને આપણે થોડુંક લઈ લે ગણપતિ ડેકોરેશન માટે. આપણે અંદર આવી ગયા હતા બીજી દુકાને રામપુર ફટાકડાના. જો આવું કંઈક આ બેકગ્રાઉન્ડમાં રાખવા માટે, બાકી અહીં પહેરવાનું ના ગણપતિના ડેકોરેશન માટે જ નહીં, ફટાકડા બધું છે. આપણે થોડુંક પહેલાં ડેકોરેશન માટે સામાન લેવાનું છે ને પછી ફટાકડા એવું જોવાનું છે. જો આ 500નું છે આખું 6 ફૂટનું બરોબર. બોમ્બ ને એવું લેવાનું છે. અને બાકી બર્થડેનો બધો રામપુર ફટાકડામાં છે જ તે સામાન અવેલેબલ. જો ખાલી એક વાર ઓલું કેમ છે પહેલાં ઓલી દુકાન જવાનું અહીં આવી ગયા છે ડેકોરેશન માટે થોડોક સામાન લઈ લઈ ને પછી તમને દેખાડું કેવું છે. જો બધું લખેલું ને એવું આપણો સામાન આવી ગયો. ખાલી જો કોથરો ભરાઈ ગયો આખો આમ ઢેકીનો શણગારવાનો સામાન ને બધું લઈ લીધું છે. હવે આપણે જવાનું છે ઘરે શણગારવાનું છે. કેદી ભાઈ આજે બપોરે શણગારવાનું છે. તો અત્યારે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે. આપણે કલાક જેવું થઈ ગયું આવ્યા હતા એને. તો અત્યારે હવે જાય છે ઘર બાજુ ને પછી શણગારવાનું એવું તો બપોરે બધું છે બરોબર. આપણે શાંતિનગર આ છે ને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જ આપણે દર વર્ષે કરી છીએ. સામાન ને બધું આવી ગયું છે ડેકોરેશનનું, બાકી બધું જોયું જાય. બપોર જમીન આવીને પછી કંઈક કરી બરોબર. તો કરો આ બધું રાખતા જાય અહીંયા મંદિરમાં જવાનું છે. અને પછી બપોરે જમીન આવીને ત્યારે બધું ડેકોરેશન ને બધું કરી નાખી તો સામાન રાખી દઈ છીએ. તો ત્યારે આપણે થોડીક વાર પહેલાં જમીન ખાઈ પીને ઉપર આવી ગયા હતા, ઉપર આરામ કરતા હતા. મોબાઈલને ચાર્જિંગ કરી લીધું છે. હવે જાય શાંતિનગર ગણપતિનું છે ડેકોરેશન ને બધું કરવાનું છે ને ત્યાં જઈને સિવલોની બધા અહીંયા આવવાના છે. જોઈ લે કેવું ચાલો અહીંયા જાય તો ખરા આપણે પહેલાં. તો અત્યારે આપણે પાછા શાંતિનગર આવી ગયા હતા ને ઓલો સામાન હજી લઈ આવ્યા હતા ને બધો બદલાવવા માટે ગયા છે, કેમ કે આમાં કાંઈ મેચિંગ થતું નહોતું બરોબર. એટલે આ બીજો સામાન લેતા આવશે એ બિડલોની ગયા છે ભાઈ. આ મેચિંગ થઈ જાય ને કેમ કે દેખાતું નહોતું. મેં કેટલું કંઈક રેડી કર્યું છે. સવારે તો આવું કાંઈ નહોતું. આપણે આવ્યા અત્યારે તમે જોયું જ તું. અત્યારે થોડું ઘણું રેડી થઈ ગયું ને બધું સામાન આવે પછી પાછું રેડી કરવાનું છે, શણગારવાનું થોડું બધું. ટેબલ ને બધું થઈ ગયું છે બરોબર. બાકી લાઇટો બાઇટોનું શું છે, લાઇટો બાઇટો આવે પછી બધું ફિટ કરવાનું. આટલું કર્યું છે ટૂંકમાં. લ્યો ને અત્યારે વસ્તુ બદલા ગયા હતા, હજી કાંઈ વસ્તુ લઈને આવ્યા નથી. નૈલા કેટલી વાર હવે આવે થોડીક વારમાં આવે છે ને બાકી ડીજેની બધું અત્યારે રેડી કરે છે. સોઈ લો લાઇટું ને આ લાઇટું બે રીતે થઈ જાય એટલે થાય નહીં કાંઈ લગભગ. હા એક તો મૂકીને ના બે આવી રહી હા આણત લઈ ગયા ને. તો જોઈએ હવે આ ગણપતિ બેસી ગયા જો પેલા. તો અત્યારે આપણે ઘરે આવ્યા હતા પાછા. સંદીપભાઈ આવ્યો હતો આજે. હા સંદીપ ગરબર જેવો આવ્યો હતો.
અને અત્યારે હવે મહીપ્રાને તેડવા જાય છે ને પછી એકાદી રીલને એવું શૂટ કરવું છે તો જાય. સવારના કાંઈ શૂટ કર્યું નથી તો કરતા આવી શૂટ ને એવું. હાલો અમે જઈએ ક્યાં જવું ભાઈ? રીલ શૂટ કરવા નથી, સવારનું કાંઈ શૂટ કર્યું જ નથી આપણે ઇન્સ્ટાગ્રામ માટે. ઇન્સ્ટાગ્રામમાં આજનાથી મેં ઇનેક્ટિવ હતા એટલે અત્યારે શૂટ કરશે, અત્યારે જ એડિટ અત્યારે જ અપલોડ કરવાનો. અને આ દેખાડ સંદીપ થયો આવી ગયો છે આજે. તો આપણે લોકેશને જાય, જોયા છે કઈ લોકેશનમાં શૂટ કરી છે. હજી રીલ્સ હજી વિચારી નથી કઈ રીલ શૂટ કરવાની. આ જઈને પેલા જોઈ 2-3 રીલ સેવ મળે નહીં મળે તો મળી જાય એવું તો બનશે જ નહીં કે નહીં મળે. અમે આવી ગયા રીલ્સ બનાવવા. ભવ્યરાજસિંહ, સંદીપ, શું કે ભાઈ શિવરાજસિંહ ના આવ્યા છે? આ શિવબા અમારા બિચારા ગમમાં પડ્યા. શેનો ગમ? એ બધું ના કહેવાય. રીલ્સ આમાં નહીં પણ મારા ફોનમાં જ જોવાની છે એટલે પેલા રીલ્સ ને એવું બધું જોઈ લઈને પછી જોઈએ હવે એકાદી ફની રીલ સારી ગોતીને પછી હું મેં શૂટ કરી. કેમ કે આ ન હાલે રીલમાં, આનું કામ નથી. તારું કામ છે સંદીપ જઈ આગળ. બધા જોવે જો આમાં જો એક હાથે હલાવે છે. પાણીપુરી કેવું કઈ ખાઈ ઘણા ટાઈમથી આપણે ખાધી નથી. આજે જોઈ કેવું છે શું છે. છોકરી તો હાલતા ખાતી હોય. હું કેસ હે નાસ્તો બહુલા ભવ્યરાજ શું કાશ અહીંયા એકલો એકલો ખાઈ ગયો. બધા હાવ શું કેસ? કાંઈ નહીં, બિચારો ભૂખો થયો છે છોકરો. અત્યારે પાછા નાસ્તો કરવા માટે આવી ગયા હતા બીજી વાર. નહીં પેલી આપણે સમોસા ખાવાના છે ને અને કચોરી ચાટ ખાવાના છે. હું બીજી વાર આવ્યો છું અને કાલે આવ્યા હતા વિડીયોમાં ડોપ ફાઈવાળા. આપણે કહું તો જો રેગ્યુલર છીએ આપણે કસ્ટમરોના બરોબર કરીને નાસ્તો. હે ભાઈ? હા ભાઈ છી બરોબર. હાલો તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે. જે કાંઈ પણ કામ હતું એ બધું કામ બતાવી દીધું છે. અને કાલના વિડીયો છે મારે રેકોર્ડ બનાવવો છે. લગભગ મારા વિડીયોમાં 50 જેટલી કમેન્ટ નહીં આવી હોય કોઈ દી બરોબર. તો કાલે હું જે વિડીયો અપલોડ કરું ને આજના વિડીયોમાં નહીં, આજના વિડીયોમાં કરવી હોય તો કરજો, પણ કાલનો વિડીયો જે અપલોડ કરું ને એમાં 50 કમેન્ટ કરી દેજો પ્લીઝ. આટલું મારું માન રાખજો. એટલા 400-500 મારા એવરેજ વ્યૂ આવી જાય તો 50 કમેન્ટ ના થાય તમારે થઈ જ જાય ને. તો કાલના વિડીયોમાં જેમ બને ને એમ કમેન્ટ કરજો. 50 વિડીયોનો અમારે રેકોર્ડ 50 કમેન્ટનો અમારે રેકોર્ડ બનાવો છે. તો કાલના વિડીયો પ્લીઝ પૂરો કરી દેજો. થોડીક વારમાં જમી લઈ અને વળી પછી સાંજે જાય બહાર જોઈ કેવું કરે છે. તો અત્યારે જમી કરી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ. આપણે ડીકેવી સર્કલ અમે કીધું છે સંદીપને અને મહિપલાને શિવલાને બધા ડીકેવી સર્કલ આવે છે. આપણે તમાને ફોન કરી આવે તો ડીકેવી સર્કલે થોડીક આપણે વાતો કરીને કાલનો પ્રોગ્રામ કહી. કાલે ગણેશ ચતુર્થી છે એટલા માટે શું છે ને શું નહીં એ બધું તમને આગળ કહી. કાલે કઈ કઈ જગ્યાએ જવાનું કાલનો વિડીયો મજા આવવાની છે. આપણે બધા દર્શન કરાવવાના છે ઘણા બધા ગણપતિના, એટલે એ તો બધું તમને કાલના બ્લોગમાં ખબર પડશે. તો આજે અત્યારે છે ને આપણે ડીકેવી સર્કલે જઈએ. આપણે ડીકેવી સર્કલ આવી ગયા છીએ. કાલે ક્યાં કાલે જવાનો ક્યાં પ્લાન છે? બાપાને જેવા ગણપતિ કાલે ગણપતિ બાપાનું આગમન છે. જેમ મેં કીધું એમ જવાનું છે. બધી જગ્યાએ જવું છે. જામનગરની સારી સારી જગ્યાએ પાકોડી જો ખાલી જૈન બાકી કેમ છે બીસી સુપડા બંધ થઈ ગયો છે મોબાઈલ એમ બંધ થઈ ગયો છે. હા જો ચાલુ નથી થતો. હવે જો ખાલી સિસ્ટમ હેંગ કરે. મારો કારીગર આ બહુ મોટી હસ્તી આવી ગઈ. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરજો લાઈક, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.